તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગુજરાતની સરહદે આવેલા દરિયા કિનારા પર સુરક્ષાનો વધારો કરવામાં આવ્યો છે। તો આપને જણાવી દઈએ મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતની દરિયા કિનારાની સરહદ પર સુરક્ષા વધારાઈ। તો રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા વધારાઈ છે। તો હાલની પરિસ્થિતિને લઈ આ સુરક્ષા વધારવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતની દરિયા કિનારાની સુરક્ષા વધારાઈ છે। તે ઉપરાંત રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા વધારવામાં આવી છે। ગુજરાતની દરિયા કિનારા પરની સુરક્ષા અને ધાર્મિક સ્થળો પર સુરક્ષાનો વધારો કરવામાં આવ્યો છે। જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ બની રહી છે તે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે। ગુજરાતની દરિયા કિનારાની સુરક્ષા વધારાઈ છે। તે ઉપરાંત રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષાનો વધારો કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર છે। ગુજરાતની દરિયા કિનારાની સુરક્ષા વધારવામાં આવી છે। તે ઉપરાંત રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા વધારવામાં આવી। જે પ્રમાણે હાલની પરિસ્થિતિ ગંભીર રીતે થઈ રહી છે તેને લઈને ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની દરિયા કિનારાની સપાટી પર સુરક્ષા વધારવામાં આવી છે। તદુપરાંત રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા સઘન કરી દેવાઈ છે। રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી। તો હાલની પરિસ્થિતિને લઈ સુરક્ષા વધારવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતની દરિયા કિનારાની સુરક્ષા વધારવામાં આવી છે। તે ઉપરાંત ગુજરાત રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા વધારવામાં આવી છે। તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રવિ આપણી સાથે જોડાઈ ગયા છે। જી રવિ, જે પ્રમાણે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે હાલની પરિસ્થિતિને લઈને શું છે વધુ માહિતી? હાલ સોનલ આપને જણાવું તો જગવિખ્યાત સોમનાથ મંદિર કે જે આતંકવાદીઓના હિટ લિસ્ટ ઉપર છે, ત્યાં ખાસ કરીને મંદિર અને મંદિર પરિસરમાં SRPની કંપનીઓ જિલ્લા પોલીસ વડાએ તૈનાત કરીને ખાસ સઘન ચેકિંગ હાથ ધર્યું છે। અને હાલ આજે સવારે NSG કમાન્ડોના અધિકારીઓ અને 4 કમાન્ડોએ સોમનાથ મંદિરના દરિયા કિનારો, મંદિર પરિસર અને તમામ સ્થળોની મુલાકાત લઈ સુરક્ષાની માહિતી પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને મેળવી છે અને હાલ એક્શન પ્લાન બેઠકમાં ચર્ચા કરી રહ્યા છે। જી સોનલ, જી સમગ્ર જાણકારી બદલ આપનો આભાર। તો મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ, ગુજરાત રાજ્યના દરિયાઈ સપાટી પર દરિયા કિનારા પર સુરક્ષા વધારાઈ છે। તે ઉપરાંત ગુજરાત રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા વધારવામાં આવી છે। તો જે પ્રમાણે હાલની પરિસ્થિતિ છે તેને લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતના દરિયા કિનારા પર સુરક્ષા સઘન કરવામાં આવી છે। તે ઉપરાંત ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા સઘન કરાઈ છે। તો હાલની જે પરિસ્થિતિ છે તેને લઈ સુરક્ષા વધારવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ, ગુજરાતની દરિયા કિનારાની સુરક્ષા વધારવામાં આવી છે। તે ઉપરાંત ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા વધારવામાં આવી। તો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા આ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો। તો મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર સુરક્ષા સઘન કરાઈ। તે ઉપરાંત ગુજરાતની દરિયા કિનારાની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો। તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કૌશિક આપણી સાથે કચ્છથી જોડાઈ ગયા છે। જી કૌશિક, જે પ્રમાણે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, શું છે પરિસ્થિતિ કચ્છમાં અત્યારે? તો સંપર્ક કપાઈ ગયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ, ગુજરાતની દરિયા કિનારા પર સુરક્ષા વધારવામાં આવી છે અને રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા વધારવામાં આવી છે। રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા વધારાઈ છે। જે પ્રમાણેની પરિસ્થિતિ હાલ ગંભીર થઈ છે તેને લઈને ગુજરાત સરકારે ગુજરાતની દરિયા કિનારાની સુરક્ષા વધારી છે। તે ઉપરાંત જે સ્થળો પર જાહેર જનતા વધારે અવરજવર કરે છે તેવા ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષાનો વધારો કરવામાં આવ્યો છે।
તો મહત્વપૂર્ણ સમાચાર છે, ગુજરાત રાજ્યની દરિયાઈ સરહદો પર સુરક્ષા વધારવામાં આવી છે. તે ઉપરાંત ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષાનો વધારો કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર આપને બતાવી દઈએ, ગુજરાતની દરિયા કિનારાની સુરક્ષા વધારવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાત રાજ્યમાં જ્યાં જાહેર જનતા વધારે અવરજવર કરે છે તેવા ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષાનો વધારો કરવામાં આવ્યો છે. તો હાલની પરિસ્થિતિને લઈ આ સુરક્ષા વધારવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા.